24 કલાક હું છું આપની સાથે વત્સલ। ઝી 24 કલાક પર ગુજરાતની રાજનીતિના વધુ એક મોટા સમાચાર। ઇફકોના ચેરમેન પદે આવતીકાલે દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાશે। જી હા, સૂત્રો તરફથી આ સમાચાર મળી રહ્યા છે। આવતીકાલે દિલ્હીમાં ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે અને આ ચૂંટણીમાં દિલીપ સંઘાણી ફરી એકવાર ઇફકોના ચેરમેન તરીકે બિનહરીફ વિજેતા બનશે। આજે ડિરેક્ટરોની ચૂંટણી બાદ આવતીકાલે ઇફકોના સુકારીની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ઇફકોના ચેરમેન પદે દિલીપ સંઘાણી યથાવત રહેશે તેવી સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે। આ સાથે જ જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડીને ડિરેક્ટર પદ તરીકે જીત મેળવતા સહકાર ક્ષેત્રમાં મેન્ડેટ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। દિલીપ સંઘાણીએ પાટીલનું નામ લીધા વગર કહ્યું કે સહકાર ક્ષેત્રમાં મેન્ડેટની પ્રથા નહોતી તો પછી કોના માટે મેન્ડેટ લઈ આવ્યા। તો આજે ઇફકોના ડિરેક્ટર માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં જયેશ રાદડિયા વિજેતા થયા છે। ભાજપના મેન્ડેટ વિરુદ્ધ તેમણે ઉમેદવારી નોંધાવી હતી અને જંગી મતોથી તેઓ જીત્યા છે। તેમની જીત બાદ અનેક સવાલ ઉભા થયા છે, કારણ કે દિલીપ સંઘાણી સાથે પણ જ્યારે ઝી 24 કલાકે વાત કરી તો વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા હિતલ પારેખ ફોનલાઈન પર જોડાયા છે। હિતલ, જે રીતે આજે ઇફકોના ડિરેક્ટર પદ માટેની ચૂંટણી યોજાઈ હતી, જયેશ રાદડિયા વિજેતા બન્યા છે, તો મોટા સમાચાર એ પણ સામે આવ્યા છે કે આવતીકાલે જે ચેરમેનની ચૂંટણી યોજાવાની છે તેમાં દિલીપ સંઘાણી જ યથાવત રહેશે। જી ચોક્કસ એવું કહી શકાય કે ઇફકો નું જે રાજકારણ છે અને ખાસ કરીને મોટા ભાગે બિનહરીફ થતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આજે પણ મેન્ડેટ હોવાના કારણે એ ચૂંટણી કરવી પડી હતી અને તેના જ કારણે જયેશ રાદડિયા મેન્ડેટ વગર પણ જીત્યા છે। હવે ખૂબ મહત્વના સમાચાર છે કે ઇફકોનો ચેરમેન પદ જે છે એ દિલીપ સંઘાણી હાલ પણ ચાલુ છે અને તેઓ આવતીકાલે મોટા ભાગે જે જાણવા મળે છે એ પ્રમાણે બિનહરીફ જાહેર થશે, કારણ કે તેમની સામે કોઈ ઉમેદવારી નહીં નોંધાવે એ પ્રકાર વાત સામે આવી રહી છે। એટલે આવતીકાલે બપોર સુધીમાં દિલીપ સંઘાણી છે ઇફકોના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટણી જાહેર કરવામાં આવી શકે છે। જી બિલકુલથી હિતલ, આજે જયેશ રાદડિયાના વિજય પછી મેન્ડેટ પ્રથા પર પણ સવાલ ઉઠ્યા છે। જે રીતે દિલીપ સંઘાણીએ કહ્યું કે મેન્ડેટ પ્રથા નહોતી સહકારી ક્ષેત્રમાં તો પછી કોના માટે મેન્ડેટ લઈ આવ્યા, આ જે વાત છે એ વાતે અનેક સવાલો ઉપજાવ્યા છે। જી ચોક્કસ એવું કહી શકાય કે મેન્ડેટ પ્રથા સામાન્ય રીતે જોવા જઈએ તો કોંગ્રેસમાં અથવા એ પહેલા પણ જ્યારે પણ હતું સહકારી ક્ષેત્રની વાત હતી ત્યારે સહકારી ક્ષેત્રમાં કોઈ મેન્ડેટ પ્રથા ન હતી। સ્વાભાવિક છે કે મેન્ડેટ પ્રથા ન હોવાના કારણે એકબીજાની સમજૂતીથી ક્યાંક ને ક્યાંક ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીઓ થતી હતી અને બિનહરીફ કરવામાં આવતા હતા। પણ સી.આર. પાટીલ જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે એમનું જે કહેવું છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાજપ અને કોંગ્રેસના નેતાઓની મિલી ભગતથી સ્થાનિક કક્ષાએ ક્યાંક ને ક્યાંક અમૂલની વાત હોય કે જે પ્રકારની ડેરીઓની વાત હોય એ તમામ જગ્યાએ ભાજપ કોંગ્રેસ રીતે જોવા જઈએ તો ભાજપનો પ્રમુખ હોઈ શકે, વાઇસ ચેરમેન છે કોંગ્રેસનો હોઈ શકે અને કોંગ્રેસનો જો પ્રમુખ હોય તો વાઇસ ચેરમેન ભાજપનો હોય, આ પ્રકારની સમજૂતી થતી હતી। પણ આખરે સી.આર. પાટીલ અને એ વખતે સહકારી ક્ષેત્રમાં પણ ભાજપનો દબદબો વધે એટલા માટે તેમને મેન્ડેટ પ્રથા ચાલુ કરી હતી અને એના જ કારણે જે પ્રકારે સુરતમાં આજે સી.આર. પાટીલે પણ કીધું છે કે 135 ચૂંટણીઓ થઈ એમાં ભાજપનો મેન્ડેટ પ્રથાથી દબદબો જળવાયો છે એ પ્રકારનો દાવો કર્યો છે। એટલે સ્વાભાવિક છે જે મેન્ડેટ પ્રથા સામે હવે સવાલો ઉભા થાય છે, કારણ કે સહકારી ક્ષેત્રે એક જ વર્ગનો દબદબો હતો, એ દબદબો તૂટ્યો છે અને હવે ફરી પાછો એ દબદબો જળવાઈ રહે એટલા જ માટે મેન્ડેટ પ્રથાઓ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। જી બિલકુલ હિતલ, માહિતી બદલ આભાર। તો ઇફકોના ડિરેક્ટર પદ માટે આજે ચૂંટણી યોજાઈ હતી। ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું હતું, તો જયેશ રાદડિયાએ મેન્ડેટ વિરુદ્ધ જઈને ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ જંગી મતોથી વિજય પણ થયા છે। ત્યારબાદ મેન્ડેટ પ્રથા પર સવાલ ઉઠ્યા છે। દિલીપ સંઘાણીએ નામ લીધા વગર કહ્યું કે મેન્ડેટ પ્રથા ન હતી સહકારી ક્ષેત્રમાં તો કોના માટે આ પ્રથા લાવ્યા। તો ઝી 24 કલાક